ચાલો મિત્રો, તો આપણે આજે આવી ગયા છે નાગલપર ગામની મુલાકાતે. મોરબીથી અંદાજે 16 કિલોમીટરના અંતરે આવેલું આ નાગલપર ગામ છે. ઘણા વર્ષો જૂનું આ ગામ છે અને ગામના પાદરમાં ઊભેલા આ પાળિયાઓ, આ યોદ્ધાઓના પાળિયાઓ જોવા મળે છે. અને પાળિયાઓ છે અને સાથે નીચે શિલાલેખ પણ કોતરેલો છે. સતીઓના પાળિયા પણ અહીં જોવા મળે છે. અહીં બે પ્રકારના પાળિયાઓ છે, શૂરવીરોના પાળિયાઓ છે અને સતીઓના પાળિયાઓ છે. આ મુખ્યત્વે સૌરાષ્ટ્ર ગુજરાતમાં આપણે 11 પ્રકારના પાળિયાઓ જોવા મળે છે, જેમાં ઠેસા, ચાગિયા, ખાંભી, સુરાપુરાના પાળિયા, સુરધનના પાળિયા, યોદ્ધાઓના પાળિયા અને ખલાસીઓના પાળિયા, લોક સાહિત્યકારના પાળિયા, પ્રાણીઓના પાળિયા, ક્ષેત્રપાળના પાળિયા અને સતીઓના પાળિયા. આમ કુલ 11 પ્રકારના પાળિયાઓ સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોવા મળે છે. આ અતિ પ્રાચીન પાળિયાઓ જોવા મળે છે. એમાં શિલાલેખ પણ છે, પણ ઘણો સમય થઈ ગયા પછી આમાં કાંઈ વાંચી શકાતું નથી. અને બાજુમાં પૌરાણિક એક શિવ મંદિર પણ આવેલું છે. એ શિવ મંદિર પણ આપણે જોઈશું. આ બે પાળિયાઓ અહીંયા દિવાલે રાખેલા છે. જાજો સમય થયા પછી નીકળી ગયા હોય કદાચ, અને અહીંયા એનું રાખી દીધેલું છે. આ તમે જોઈ શકો છો પૌરાણિક શિવ મંદિર. આ એનું બાંધકામથી આપણે ખ્યાલ આવે કે ઘણું બધું જૂનું આ મંદિર રહ્યું છે. જે તે સમયમાં આની કંઈક અલગ જાહો જહાલી હશે. આ મંદિર પાછળથી નવું આ ટાઇલ્સ લગાવી અને કામ કરવામાં આવ્યું છે, પણ અતિ પ્રાચીન મંદિર છે. આજથી લગભગ 200 વર્ષ પ્રાચીન આ મંદિર છે. એની તમે આ શિખરની જે સ્થાપત્ય કલા છે એના ઉપરથી ખબર પડે. આડી રેખાઓમાં જે શિખર જોવા મળે છે, આડી રેખાના શિખર બહુ ઓછા જોવા મળે છે. 6ઠી થી 7મી સદીના જે મંદિરો હતા એ કોપીરાઇટથી આ મંદિરનું આ શિખર બનાવવામાં આવ્યું છે. 6ઠી 7મી સદીના જે મંદિરો છે એ મંદિરના શિખરો આડી રેખાઓ જોવા મળે છે. વલ્ભી છાંદસ શૈલીના મંદિરો કહેવાતા. એ વલ્ભી છાંદસ શૈલીના મંદિરો 6ઠી અને 7મી સદીના મંદિરો માનવામાં આવે છે. આ અતિ પ્રાચીન મંદિર છે. એ એનું બાંધકામ આપણે અત્યારે જોઈ શકીએ છીએ. એના ઉપરથી પણ ખ્યાલ આવી જાય. અને આ નવું કામ પણ કરેલું છે, આ કલર કામ, ટાઇલ્સ કામ. અને આ એના પટાંગણમાં એક ધર્મશાળા પણ બનાવેલી છે. આ વાંચી શકાય છે, બ્રહ્મભટ્ટ નેચરદાસ કાલિદાસ નિવાસી મોરબી ધર્મશાળા. જે તે સમયમાં કોઈ યાત્રાળુઓ આવતા હોય અને રોકાતા હોય એના માટે ધર્મશાળાની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી હતી. એ અતિ પ્રાચીન છે, અત્યારે બંધ હાલતમાં છે. અને આ બાજુ આ પૂજારીઓ માટે રહેવાની વ્યવસ્થા પણ એ સમયની જોવા મળે છે. ત્યારબાદ આમ જુઓ તો આ બીજો ગેટ, પાછળનો ગેટ છે. આ ગામ, આ પ્રાચીન જે જૂનું ગામ હતું નાગલપર, એ ગામમાં જવા માટેનો આ ગેટ, એક બીજો ગેટ છે. અહીંયાથી આપણે જઈએ એટલે સીધું ગામમાં જઈ ગયા. અને બીજું એક આ હવેલી પણ અહીંયા કણે જોવા મળે છે. જે તે સમયે સાધનો નહોતા, ઘોડેસવારો હોય, ઊંટ સવારો સવારી કરી અને માણસો આવતા એક ગામથી બીજે ગામ અને રોકાય. તો પ્રાણીઓ માટે, એના ઘોડા ઊંટ માટેની આ પ્રાચીન હવેલી પણ અહીંયા કણે જોવા મળે છે. આ મંદિર મહાદેવનું આમ તો પ્રાચીન તો છે જ, પણ ભગવાન ભોળિયાનાથના પણ દર્શન અવશ્ય આપણે કરશું. સોપાન ચડતાની સાથે જ અહીંયા મને ભગવાન
ગણેશજીના દર્શન થાય છે અને આ બાજુ હનુમાનજીના પણ દર્શન થાય છે. જો કાળા પથ્થરની આ નંદી મહારાજની પ્રાચીન મૂર્તિ પણ જોવા મળે છે અને ભગવાન મહાદેવ ભોળાનાથના પણ દર્શન કરી શકીએ છીએ. જો અને મંદિરની એક્ઝેક્ટ સામે પ્રાચીન કુવાથી નાની આકારની કુઈ પણ અહીંયા કણે જોવા મળે છે. અતિ પ્રાચીન કુઈ છે, એ પણ આપણે જોશું. જો આ એના એ સમયનું બાંધકામ, આ ગેટ, આ ધર્મશાળા ઉપર ચડવા માટેના સોપાન પગથિયા. આ સામે પ્રાચીન કુઈને આપણે જોઈ શકીએ છીએ. બહુ જૂનું બાંધકામ છે. અત્યારે અંદર પાણીનો સમયમાં આમાંથી અને અહીંયા કણે જે પાણી જે સીધા એના જો આ અહીંયા કણે પાણી ગરેડી રાખવામાં આવતી. સાઈઝના હોય તો ગરેડા આપણે કહીએ, પણ નાની ગરેડી આપણે રાખવામાં અવશેષો હજી પણ જોવા મળે છે. લાકડા ઉપર અહીંયા કણે ગરેડી રાખવા આવતી અને અહીંથી પાણી સિંચી અને ભરી અને માથે ઉપાડી અને પછી આપણા પાણી પહોંચતું.